વધુ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં દશામાની મૂર્તિ વિસર્જનને લઈ વ્યવસ્થાને લઈ હવે તંત્ર સામે સવાલ ઉઠ્યા છે। શાહીબાગ ડફનાળા પાસે મૂર્તિ વિસર્જન માટે માત્ર એક જ કુંડ બનાવવામાં આવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા। વ્યવસ્થાના અભાવે લોકો મૂર્તિઓ ખુલ્લામાં મૂકવા માટે હવે મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો અહીં ખુલ્લામાં પડેલી દશામાની મૂર્તિ પર ડમ્પર ફરી વળતા અનેક મૂર્તિઓ ખંડિત હાલતમાં જોવા મળી છે। 10 દિવસ સુધી આસ્થાની પૂજા કર્યા બાદ મૂર્તિઓની આવી સ્થિતિ જોઈ ભક્તોમાં રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે। લોકોનું કહેવું એવું છે કે કચરા સાથે મૂર્તિઓ ડમ્પરમાં લઈ જવી એ યોગ્ય નથી। આમે સર એવું છે કે આપણી અંધશ્રદ્ધાને એવું લાગે છે કે આપણી સરકારનું કામ થોડું ઓછું લાગે છે ને જે કુંડા જે એક બે કુંડા બનાવવા જો કાયદેસર બનાવવા જોઈએ કુંડાના અંદર માતાજીના અંદર વિસર્જન કરી શકે છે। કહેવાનો મતલબ એમ છે જે લોકો બાલિકોની મૃત્યુ બધી મૂકીને જાય છે કહેવાનો મતલબ એમ છે કે બે ત્રણ કુંડા બનાવ્યા હોય તો કાયદેસર અંદર વિસર્જન કરી શકે છે પબ્લિક બધું। પબ્લિકના કારણે શું છે મેઇન પ્રોબ્લેમ એ છે કે આયોજન થોડું ઓછું પડ્યું સરકારનું કહેવાનો મતલબ એ છે। કેમ કે અમારા દર સાલ અમારા જે મૂર્તિ પધરાવતા હતા ને અમારા નદીમાં પધરાવતા હતા પણ આ સાલ અમારા કોઈ વ્યવસ્થા છે જ નહીં। કેમ કે કોચ ચની કર્યા પછી છે ને કોઈ વ્યવસ્થા છે નહીં। કેમ કે અમારે દર સાલ માટીની મૂર્તિ આવે ના પીયુપી નહીં આવે એ બંધ કરાવી દો ને માટીની જ મૂર્તિ રાખો બીજું કશું નહીં। તમે માટીની મૂર્તિ રાખો ને એટલું સારું રહે ના આ રીતે વ્યવસ્થા જો આ કચરા પીણાના ડબ્બામાં ના પોહાય આ રીતની મૂર્તિ આ રીતની ડબ્બામાં મૂર્તિ ના જવી જોઈએ। વ્યવસ્થા લઈને એવું કહીએ કે 10 દિવસ આપણે ભક્તિ બાની કરીએ આપણે પૂજા કરીએ અને આવી રીતે લોકો મૂકીને જતા રહે કે લાવે 500ની લાવે 1000ની લાવે 5000ની 10000ની ભલે લાવે પણ કોઈ મહત્વ રહેતો નથી। એ 10 દિવસ એમના ઘરે લાવી અને રાતના 10 વાગે 12 વાગે આવીને રોડ ઉપર મૂકીને જતા રહે આ એમનું આપણાને દુઃખ થાય છે કે મૂર્તિ જોઈને કે ભગવાનને આ લોકો દુઃખી કરે છે। અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓની આસ્થા જાણે કે મરી પરવારી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં દશામાના વ્રતનું ખૂબ જ મહત્વ હોય છે અને લોકો ઘરે ઘરે મૂર્તિ સ્થાપિત કરી અને 10 દિવસ તેની પૂજા કરતા હોય છે અને ત્યારબાદ તે મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હોય છે। શાહીબાગ ડફનાળા 4 રસ્તાથી આગળનો આ એરિયા છે ને જ્યાં એક માત્ર કુંડ બનાવવામાં આવ્યો છે અને જે ખૂબ નાની સાઇઝનો આ કુંડ છે અને તેના કારણે લોકો જે છે તે આ રીતે ખુલ્લી જગ્યા છે તેમાં જ મૂર્તિ મૂકીને રવાના થયા હતા। કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે આ મૂર્તિ એકત્ર કરી અને ત્યારબાદ તેને નદી કાંઠે લઈ જઈ અને ત્યારબાદ વિસર્જિત કરવી જોઈતી હતી પરંતુ અહીં તો જે મૂર્તિઓ પડી હતી તેની ઉપર જ આ ડમ્પરો જે છે તે ફેરવી દેવામાં આવ્યા છે અને અનેક મૂર્તિઓ છે તેને ખંડિત કરી દેવામાં આવી છે। જે મૂર્તિઓ એકત્ર કરવામાં આવી છે તેને અહીં કચરાની સાથે રાખવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે આ જે એક ડમ્પર ઊભું છે ને તે ડમ્પરના ટાયરની નીચે પણ એક મૂર્તિનો અંગ જે છે તે ફસાયેલું અત્યારે નજરે પડી રહ્યું છે। કોર્પોરેશનની વ્યવસ્થા યોગ્ય ના હોવાનું અનેક લોકો છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે અમદાવાદ શહેરમાં મૂર્તિઓ જે છે તેનું વેચાણ થયું હોય તે મુજબ કુંડ જે છે તે બનાવવા જોઈતા હતા પરંતુ યોગ્ય સંખ્યામાં કુંડ ના બનાવવામાં આવ્યા યોગ્ય વ્યવસ્થા ઊભી ના કરવામાં આવી ને તેના કારણે લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે। લોકો કહી રહ્યા છે કે આ કચરાની સાથે મૂર્તિઓ જાય છે તે યોગ્ય નથી। વ્યવસ્થાનો અભાવ અહીં છે અને તેના કારણે જ લોકોની આસ્થા જે છે તેને પણ ઠેસ પહોંચી। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।